હેલો મિત્રો, આજે આપણે ગયા છે મિની અમરનાથ, જે ગાંધીનગર જિલ્લામાં અમરાપુરા ગામ ખાતે આવેલું છે। અહીંયા ખૂબ સરસ એવી જગ્યા છે ફરવાલાયક। જો મિત્રો તમે આવ્યા ના હોય તો જરૂરથી આવો મિની અમરનાથ। તમે જોઈ શકો છો કે પગથિયા છે અહીંયા। ખૂબ સરસ એવી એડવેન્ચર વાળી જગ્યા છે, એટલા માટે તમે જરૂરથી અહીંયા આવો। અમે આયા છીએ મિની કેદારનાથમાં, ગાંધીનગર જોડે આવી છે અમરનાથ। કેદારનાથ નહીં, અમરનાથ આયા છે। પગથિયા ચડી ચડીને થાકી ગયા છે। આ અમારા ભાઈબંધો છે। પરપરાને તો ચઢ જ છે, પણ લગભગ પોકી તો ગયા જ છે। અમરનાથ આવી ગયા છે। અમરનાથ જવાનું ભાડું નહોતું એટલે મિની અમરનાથ આવી ગયા છે અમે। આજે જોઈએ અમરનાથ કેવું છે, મજા આવશે। તમે જોઈ શકો છો મંદિરનો નજારો ખૂબ સરસ એવો જોવા મળે છે। અહીંયા ખૂબ મોટી જગ્યા આવેલી છે। મિત્રો, એક મંદિર જમ્મુ કાશ્મીરમાં આવેલું છે અમરનાથનું, અને બીજું મંદિર મિની અમરનાથ અહીંયા ગાંધીનગરમાં અમરાપુરા ખાતે આવેલું છે। તો તમે મિત્રો જરૂરથી આ જગ્યાની અવશ્ય મુલાકાત કરો, અહીંયા આવો જરૂરથી। ના કે કિસે નહીં જોઈ થોડી હે ગયો ભાઈ અમે આવી ગયા છીએ અમરનાથ, મિની અમરનાથ। અમારા રાધે ડિજિટલ ગ્રુપ આવ્યું છે। અમારા વિનયભાઈ कैमरो લઈને આવ્યા છે जोरदार। लेंस कितने का है भाई? ऐसा है 60 लाख का तो नहीं है ना? ऐसा है। આજે મિત્રો મજા આવશે ફરવાની અને કેમેરા શૂટિંગ કરવાની મજા આવશે। આજે અમે સોંગ શૂટિંગ કરવા આવ્યા છીએ। મસ્ત લોકેશન છે આજે। ચલો મિલતે। મિત્રો, તમે જોઈ શકો છો વિડીયોમાં કે શિવલિંગના દર્શન થાય છે। અહીંયા મહાદેવનું ખૂબ એવું સારું મંદિર અહીંયા જોવા મળે છે। તો તમે જરૂરથી અહીંયા આવો। તમે જોઈ શકો છો કે ખૂબ એવું શિવલિંગ સારું જોવા મળે છે અહીંયા। દેવોના દેવ, નાથોના નાથ અમરનાથજી ભગવાન આપની મનોકામના પૂરી કરે। પોતાની મનોકામના પૂરી થાય એટલે પછીથી અવશ્ય અહીંયા આવવું। વિડીયોમાં જોઈ શકો છો કે આપણા મિત્ર ફોટોસ ક્લિક કરે છે। તો મિત્રો, અમે કેમેરો લઈને આવ્યા હતા ફરવા માટે। શૂટિંગનું થોડું ઘણું કામ હતું એટલા માટે આવ્યા હતા। તો તમે વિડીયોમાં જોઈ શકો છો કે બધા મિત્રો વારા ફરતી ફોટો પડાવે છે। અહીંયા ખૂબ એવું સારું લોકેશન અહીંયા જોવા મળે છે। મિની અમરનાથ મિત્રો આવવાનું ભૂલશો નહીં। અહીંયા રમકડા વગેરે જે વસ્તુઓ મળે છે। હાલ અમે શ્રાવણ માસમાં આવ્યા નથી, અમે આઉટ સિઝનમાં આવ્યા છીએ, તો પબ્લિક વધારે પ્રમાણમાં જોવા મળતું નથી। પણ તમે મિત્રો આવો તો શ્રાવણ માસમાં અવશ્ય જરૂરથી આવજો। તમે જોઈ શકો છો કે આટલું જ આ બજાર છે। દાદા સૂઈ રહ્યા છે। રખડવા ઊંચું ના કરે તમે બધા રખડવા આવ્યો? તમે બધું શું કરવા આવેલા? એવું મફત ખાવા આવેલા? એવું કયું ગમે જે ગમે લઈ લાડો। લા પૈસા હા, પૈસા લઈ લો ને, આપણે આલીશું, ખાતામાં લખાઈશું।
ખાધું ચાલે હા કોણ ખાધો કાકડી ખાઈએ ના ના ખાધો આપણે જમીન નહીં આ કેટલું ખાવા જોઈએ તમારે ખાવા પેટ સક પટારું છે લ્યા પટારું પટારું છે હા એવું છે એમ કેમેરો સારો આવે ને હોવો આ કોકના મારી દીધા લે બહુ પૈસા આલ્યા ફોન ના એમનું રિઝલ્ટ નહીં આવતું ₹100 લે હા હોવો લઈ લે છોકરા હાથ રમકડો લઈ લે નહીં આ ડમરું લઈ લો ડમરું છોકરા રમતા નહીં આવતું એવું એમ હા કેમેરા વાળા પાછળ આવે એમ ને ઓ થાકી ગયા બધા થાકી ગયા ને આપણો ચડ્યો આફરો ચડ્યો છાસ પી પીને આફરો ચડ્યો હે ને હા બરોબર મજા આવી શું કેવું હે તમે મિત્રો જો વડોદરાથી આવવા માગતા હોય તો અમરાપુરા જે 174 કિલોમીટર થાય છે. અને જો મિત્રો તમે અમદાવાદની આજુબાજુ રહેતા હોય અને અમદાવાદમાં રહેતા હોય તો માત્ર ને માત્ર 49 કિલોમીટર થાય છે. તો અહીંયા જરૂરથી આવજો. અમરાપુરા ખાતે અમરનાથ ભગવાનના દર્શન કરવા માટે આવવાનું ભૂલતા નહીં. જો મિત્રો વિડીયો આપણું ગમ્યું હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચલો મળીએ બીજા વ્લોગમાં.